આજથી સમગ્ર દેશમાં વિકસિત ભારત જી એક્ટ 2025 સત્તાવાર રીતે લાગુ થઈ ગયું છે। આ સાથે જ વર્ષો જૂની મનરેગા યોજના સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે। આ નવા કાયદામાં ગ્રામીણ શ્રમિકોના સશક્તિકરણ માટેનું એક મોટું કદમ છે। આ એક્ટ હેઠળ હવે ગ્રામીણ પરિવારોને મળતી રોજગારીની વૈધાનિક ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે। મનરેગાના જૂના ચાલુ કામોને અટકાવ્યા વિના સિમલેસ રીતે નવા કાયદા હેઠળ ટ્રાન્સફર કરી દેવાયા છે। આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે કાર્યસ્થળ પર હવે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા હાજરી પૂરી કરવામાં આવશે, જ્યારે વેતનની ચૂકવણી સીધી ડીબીટી દ્વારા શ્રમિકોના ખાતામાં થશે। જો અરજી કર્યાના 15 દિવસમાં રોજગાર નહીં મળે તો સરકાર નિયમ મુજબ બેરોજગારી ભથ્થું ચૂકવશે। આ કાયદો દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષા અને આજીવિકાના નવા દ્વાર ખોલશે। તો શ્રમિકોના બેંક ખાતામાં સીધું ડીબીટીથી વેતન જમા કરવામાં આવશે। શ્રમિકોએ આમાં નોંધણી કરાવવાની રહેશે અને ત્યારબાદ તેમને 15 દિવસની અંદર રોજગાર મળશે। મનરેગા યોજનામાં 100 દિવસના કામની ગેરંટી હતી, જ્યારે આ યોજનામાં જી યોજનામાં 125 દિવસની ગેરંટી આપવામાં આવી છે। સાથે જ રોકડ રકમ ચૂકવવાના બદલે ભ્રષ્ટાચાર અટકાવવા માટે ડાયરેક્ટ શ્રમિકોના ખાતામાં જ આ જે વેતન છે તે ટ્રાન્સફર કરવામાં આવશે। સાથે જ અલગ અલગ સિસ્ટમથી ક્યાંક શ્રમિકો હાજર રહ્યા છે કે નહીં, કારણ કે મનરેગા યોજનામાં કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હતા। જે શ્રમિકો કામ નતા કર્યા મનરેગા હેઠળ તેમના ખોટા બિલો પાસ કરી દેવામાં આવ્યા હતા ભૂતકાળમાં, અને એના કારણે અધિકારીઓ અને નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો। આ યોજનાથી હવે ભ્રષ્ટાચાર પર પૂર્ણ વિરામ આવી જશે।